હેલો ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 13 આપનું પર્યાવરણ. તો આ ચેપ્ટરની અંદર આપણે ઓઝોન એટલે શું, તેનું નિર્માણ, જે પ્રશ્ન છે એ પ્રશ્નને આજે સમજવાનો છે. બરાબર છે. તો પહેલું અહીંયા આગળ આપ્યું છે ઓઝોન એટલે શું. બરાબર છે. તો પહેલું ઓઝોન ક્યાં છે એ આપણે સમજીએ. ધારો કે ધરતી ઉપર એક છગન કાકા બેઠા છે. કોણ છે? છગન કાકા. બરાબર છે. હવે જે છગન કાકા છે એ આકાશની અંદર દેખે છે, ત્યારે એમને શું દેખાય છે? આ રીતના વાદળ દેખવા મળે છે. બરાબર છે. અને એની ઉપર એટલે કે સફેદ વાદળની ઉપર તમને શું જોવા મળે છે? તો કે વાદળી રંગનું કંઈક જોવા મળે છે. આ જે વાદળી રંગનું જે છે એ શું છે? આપણું ઓઝોન. શું છે? ઓઝોન લેયર એટલે ઓઝોનનું સ્તર છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ નાના હતા, બરાબર છે, આપણે નાના હશે એટલે કે પહેલા બીજામાં ભણતા હશે અથવા સિનિયર કેજીમાં, જુનિયર કેજીમાં, ત્યારે આપણે એક પેન્ટિંગ દોરતા હશે. બરાબર છે. ત્યારે આપણે કોઈ પણ પેન્ટિંગ દોરી હશે, એની અંદર વાદળ જે હશે એની અંદર કયો રંગ પૂરતા હોઈએ છીએ? વાદળી. પરંતુ એ વાદળ કેવા હોય છે? તો કે સફેદ. બરાબર છે. અને અત્યારે ચોમાસાની સિઝન ચાલે તો આ વાદળ તો સફેદ હોય, પણ નીચેના જે વાદળ હોય એ કેવા કલરના જોવા મળે છે? તો કે કાળા રંગના જોવા મળે છે. પરંતુ જે ઓઝોન જે છે એ ક્યાં છે? તો કે સફેદ વાદળની ઉપર જે ભૂરા રંગનું દેખાય છે, વાદળી રંગનું દેખાય છે, એ શું છે? આપણું ઓઝોન. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે મુદ્દાઓ આપ્યા છે, આ મુદ્દાઓનો ઉપયોગ કરીને જ આપણે આ સમજવાનું છે. બરાબર છે. ચલો, પહેલો મુદ્દો છે O3. ચલો, O3 એટલે અહીંયા આગળ પહેલો મુદ્દો થશે આપણો ઓઝોન એ. O3. ચલો, O3 ની અંદર જે આ O છે, O એટલે ઓક્સિજન. બરાબર છે. O શું છે? ઓક્સિજન. માટે ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય છે. એ આપણું પહેલું વાક્ય. ઓઝોન એ ઓક્સિજનના 3, બરાબર છે, એટલે અહીં લખીએ ઓક્સિજનના 3 પરમાણુ બનેલું હોય છે. બરાબર છે. ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુનું બનેલું હોય છે. ચલો, બીજો મુદ્દો છે એની અંદર રંગ. તો કે ઓઝોનનો રંગ, ચલો, રંગ કેવો હોય છે? તો કે વાદળી. બરાબર છે. ચલો, એની બાજુમાં શું છે? વાસ. તો આ જે ઓઝોન છે એ વાસ કેવી ધરાવે છે? તો કે તીવ્ર. બરાબર, તીવ્ર વાસ ધરાવે છે. માટે આ પહેલા મુદ્દા ઉપરથી જ આપણે આટલું લખ્યું છે. ચલો, પહેલો મુદ્દો O3 એટલે ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય છે. ચલો, ઓઝોનનો રંગ કેવો હોય છે? તો કે વાદળી. ચલો, વાસ, કે ઓઝોન એ તીવ્ર વાસ ધરાવે છે. બરાબર છે. તો પહેલા જે મુદ્દો છે એના ઉપરથી આપણે અહીંથી આટલું આપણે લખ્યું છે. હવે બીજો મુદ્દો, બરાબર, O2. ચલો, હવે આ જે O2 છે, આ O2 શું છે એ આપણે સમજીએ. ચલો, O2 એટલે સામાન્ય ઓક્સિજન. બરાબર, જે આપણે શ્વાસની અંદર લઈએ છે એ ઓક્સિજન જે છે એને શું કહેવામાં આવે છે? O2. બરાબર છે. એટલે અહીંયા આગળ લખશું આપણે સામાન્ય ઓક્સિજન. O2 એટલે
ઓક્સિજનના 2 પરમાણુ હોય છે, બરાબર. એટલે સામાન્ય ઓક્સિજન એ ઓક્સિજનના 2 પરમાણુનો બનેલો હોય છે. ચલો રંગ, બરાબર. ચલો રંગ કેવો હોય ઓક્સિજનનો? હવે ઓક્સિજનનો જો રંગ હોત તો આપણે દેખી શકત, માટે ઓક્સિજનનો રંગ નથી, એટલા માટે આપણને ઓક્સિજન દેખાતો નથી. એટલે રંગ કેવો છે? તો કે રંગ રહિત છે, બરાબર છે. સામાન્ય ઓક્સિજન એ રંગ રહિત છે. ચલો વાસ, તો સામાન્ય ઓક્સિજન વાસ ધરાવતો નથી, બરાબર છે, નથી, બરાબર છે. તો આટલું આપણે જે સમજ્યા એને આપીશું આપણે ભાગ 1. શું લખીશું? ભાગ 1, બરાબર છે. તો હવે જે આપણે લખ્યું છે એને આપણે મુદ્દા પ્રમાણે બોલીશું. ચલો, પહેલો મુદ્દો છે O3. એના પરથી આપણે શું લખવાનું છે કે ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય છે. ચલો, ઓઝોનનો રંગ કેવો હોય છે? તો કે વાદળી હોય છે. ચલો, વાસ કેવી ધરાવે છે? તો કે તીવ્ર વાસ ધરાવે છે. ચલો, હવે બીજો મુદ્દો. હવે O2 એટલે સામાન્ય ઓક્સિજન. એટલે સામાન્ય ઓક્સિજન એ ઓક્સિજનના 2 પરમાણુનો બનેલો હોય છે. ચલો, રંગ કેવો છે? અહીં ઓક્સિજનનો રંગ હોય તો કે રંગ રહિત હોય છે. ચલો, વાસ, ઓક્સિજનની વાસ આવે તો કે ના, તો કે વાસ રહિત હોય છે, બરાબર છે. તો આપણે આ ભાગ 1, બરાબર છે. તો પહેલામાં પહેલું આની તમે સ્ક્રીનશોટ પાડી લો પહેલા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દા નંબર 3 ને સમજીશું, ઓઝોન અને રક્ષણ. ચલો, હવે જે ઓઝોન લેયર છે, જે ઓઝોન લેયર છે એ કેવી રીતે કામ કરે છે, રક્ષણ કેવી રીતે કરે છે એ આપણે સમજીએ. ધારો કે અહીંયા આગળ શું છે? સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે. શું આવે છે? સૂર્યમાંથી પ્રકાશના કિરણો ક્યાં આવે? પૃથ્વી પર, બરાબર છે. તો જે આ સૂર્યના કિરણો છે એ કેવા હોય છે? પારજાંબલી વિકિરણો હોય છે. આ કેવા હોય છે પારજાંબલી વિકિરણો? તો કે અત્યંત હાનિકારક હોય છે. જે સૂર્યમાંથી પારજાંબલી વિકિરણો આવે છે એ કેવા હોય છે? અત્યંત હાનિકારક, બરાબર છે, અત્યંત હાનિકારક હોય છે. તો આ જે ઓઝોન લેયર જે છે એ શું કરશે? તો કે પારજાંબલી વિકિરણોની સામે રક્ષણ કરે છે. શું કરે છે? રક્ષણ કરે છે. માટે આપણો જે મુદ્દો છે એના પરથી આપણે લખવાનું છે કે ઓઝોન એ પારજાંબલી વિકિરણોની સામે, પારજાંબલી વિકિરણોની સામે રક્ષણ કરે છે, બરાબર છે. એટલે કે પૃથ્વીનું શું કરે છે? રક્ષણ કરે છે. સામે પૃથ્વીનું શું કરે છે? રક્ષણ કરે છે. હવે મુદ્દા નંબર 4, યુવી એટલે પારજાંબલી વિકિરણોને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? અલ્ટ્રાવાયોલેટ, બરાબર છે. તો આ જે છે અલ્ટ્રાવાયોલેટ અથવા પારજાંબલી વિકિરણો એ કેવા હોય છે? તો કે અત્યંત હાનિકારક હોય છે. એટલે આપણે લખીશું કે પારજાંબલી વિકિરણો અત્યંત હાનિકારક હોય છે, બરાબર, અત્યંત હાનિકારક હોય છે. અને તેનાથી ચામડીના રોગો,
તથા કેન્સર જેવા રોગો થાય છે. બરાબર છે. આ પારજાંબલી વિકિરણોથી શું થાય છે? જો સીધે સીધા આવે તો ચામડીના રોગો થાય તથા કેન્સર જેવી બીમારીઓ પણ થાય છે. બરાબર છે. હવે ઓઝોનનું નિર્માણ સમજીશું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો અહીંયા આગળ સમીકરણ 1 આપેલું છે અને અહીંયા આગળ સમીકરણ 2. એટલે મુદ્દાની અંદર પણ સમીકરણ જ છે. એટલે આપણે જે ઓઝોનનું નિર્માણ છે આ સમીકરણ ઉપરથી જ લખવાનું છે અને સમજવાનું છે. તો અહીંયા આગળ છે O2. O2 એટલે સામાન્ય ઓક્સિજન. ચલો, ઉચ્ચ ઉર્જા વાળા યુવી વિકિરણો એટલે કે પારજાંબલી વિકિરણો. બરાબર છે. ઉચ્ચ ઉર્જા વાળા યુવી એટલે કે ઉચ્ચ ઉર્જા વાળા પારજાંબલી વિકિરણો નો શું કરશે? સામાન્ય ઓક્સિજનને વિઘટિત કરે છે. વિઘટિત એટલે છૂટા પાડે છે. બરાબર છે. ઉચ્ચ ઉર્જા વાળા પારજાંબલી વિકિરણો સામાન્ય ઓક્સિજનને વિઘટિત કરે છે. અને બરાબર છે. વિઘટિત કરે છે અને સ્વતંત્ર ઓક્સિજનનું નિર્માણ કરે છે. અને સ્વતંત્ર ઓક્સિજનનું નિર્માણ કરે છે. બરાબર છે. હવે જે લખ્યું એ પાછું એક વખત આપણે સમજીએ કે ઉચ્ચ ઉર્જા વાળા જે યુવી કિરણો છે એટલે કે પારજાંબલી વિકિરણો છે તે O2 એટલે સામાન્ય ઓક્સિજનને શું કરે છે? વિઘટિત કરે છે. વિઘટિત કરે છે અને સ્વતંત્ર ઓક્સિજન બનાવે છે. તો સ્વતંત્ર ઓક્સિજનનું નિર્માણ કરે છે. બરાબર છે. નિર્માણ કરે છે. હવે આટલું થયા પછી હવે આપણે બીજો મુદ્દો દેખવાનો છે. મુદ્દાના અંદર શું આપેલું છે? સમીકરણ. તો હવે આપણે બીજું જે સમીકરણ છે એની અંદર સમજીએ. તો આ O જે છે આ O કયો? O એટલે ઓક્સિજન. ઓક્સિજન કયો છે? આ જે સ્વતંત્ર ઓક્સિજન થાય છે તે જ ઓક્સિજન. એટલે કે આ જે સ્વતંત્ર ઓક્સિજન કેવો છે? સ્વતંત્ર ઓક્સિજન એ શાની સાથે સંયોજાય છે? O2 એટલે સામાન્ય ઓક્સિજન સાથે. બરાબર છે. તો અહીંયા આગળ એ જ વસ્તુ આપણે લખવાની છે કે સ્વતંત્ર ઓક્સિજન O2 એટલે સામાન્ય ઓક્સિજન સાથે સંયોજાઈને. બરાબર છે. સંયોજાઈને શાનું નિર્માણ કરે છે? O3 એટલે કે ઓઝોનનું નિર્માણ કરે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હા તો આપણો પ્રશ્ન અને આજે આપણે આ પ્રશ્નનો શું સમજ્યા છે? આપણે જવાબ. તો જવાબને યાદ રાખવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે આખો જવાબ જે છે એ મોઢે કરવાની જરૂર નથી. તમારે આ મુદ્દાઓ તૈયાર કરો અને મુદ્દાઓ પરથી જવાબને તૈયાર કરવાની કોશિશ કરશો તો તમને સરળતાથી પ્રશ્નોના જવાબ આવડવા લાગશે. માટે જે આ પ્રશ્ન જે છે એને તૈયાર કરવા માટે એટલે પ્રશ્નના જવાબને તૈયાર કરવા માટે તમારે શું યાદ રાખવાનું છે? મુદ્દા. બરાબર છે. ચલો એક ઝલક આપણે મુદ્દા ઉપર મારી લઈએ. બરાબર છે.
ચલો પહેલો છે O3. O3 એટલે ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો છે. કોણ? તો કે ઓઝોન. તો કે ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો હોય છે. ચલો રંગ તો કે વાદળી હોય છે. વાસ તીવ્ર ધરાવે છે. ચલો O2 એટલે સામાન્ય ઓક્સિજન. ચલો રંગ ધરાવે તો કે ના, રંગ રહિત હોય છે. ચલો વાસ ધરાવે છે તો કે વાસ રહિત હોય છે. ચલો હવે અહીંયા આગળ એક મુદ્દો બાકી રહી ગયો હતો. બધા જ જારક સજીવો માટે અત્યંત ઉપયોગી હોય છે. કોણ? તો કે O2 એટલે સામાન્ય ઓક્સિજન. ચલો ત્રીજો મુદ્દો છે ઓઝોન અને રક્ષણ. તો ઓઝોન એ શાની સામે રક્ષણ કરે છે? તો કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો કે પારજાંબલી વિકિરણો છે એની સામે શું કરે છે? પૃથ્વીનું રક્ષણ કરે છે. ચલો ચોથો મુદ્દો યુવી કેવા હોય? એટલે પારજાંબલી વિકિરણો કેવા હોય? તો કે અત્યંત હાનિકારક હોય છે અને તેનાથી ચામડીના રોગો અને કેન્સર જેવા રોગો થઈ શકે છે. પછી આવશે તેનું નિર્માણ. ચલો નિર્માણની અંદર એટલે કે ઓઝોનનું નિર્માણની અંદર તમારે શું દેખવાનું છે? સમીકરણ 1 અને સમીકરણ 2. અને આ સમીકરણ પરથી જ આપણે શું બનાવ્યું? તો કે એનો જવાબ. અને સમજ્યા પણ શાના ઉપરથી? સમીકરણ પરથી જ. બરાબર છે. ચલો ઉચ્ચ ઉર્જા વાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન એટલે સામાન્ય ઓક્સિજનને વિઘટિત કરે છે અને સ્વતંત્ર ઓક્સિજન બનાવે છે. જે સ્વતંત્ર ઓક્સિજન છે એ બીજા સમીકરણમાં એટલે કે સ્વતંત્ર ઓક્સિજન એ સામાન્ય ઓક્સિજન સાથે પ્લસ એટલે સંયોજાઈને શાનું નિર્માણ કરે છે? ઓઝોનનું નિર્માણ કરે છે. તો આ રીતે તમારે તૈયાર કરવાનો છે. બરાબર છે પ્રશ્નનો જવાબો.